ધોરણ 2 વિષય પર્યાવરણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 2માં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 8 સોય, સંચો અને સાબુ વિશે સમજ મેળવીશું. સોય, સંચો અને સાબુ. તો આજે આપણે આ પ્રકરણમાં વ્યવસાયકારોના નામો વિશે સમજ મેળવીશું. વ્યવસાયકારોના નામ તેમજ વ્યવસાયકારો શું કામ કરે છે અને કયા કયા સાધનોનો વસ્તુઓનો ઉપયોગ કરે છે તેના વિશે સમજ મેળવીશું. તો ચાલો જોઈએ. આ છે ધોબી. ધોબી કપડાં ધુએ છે. ધોબી પાસે સાબુ, પાવડર, ઇસ્ત્રી વગેરે વસ્તુઓ હોય છે. ધોબી પાસે સાબુ, પાવડર અને ઇસ્ત્રી વસ્તુ હોય છે. તે લોકોના કપડાં ધોઈને ઇસ્ત્રી પણ કરે છે. આ છે ખેડૂત. ખેડૂત ખેતી કરે છે. ખેડૂત પાસે હળ, દાતરડું વગેરે વસ્તુઓ હોય છે. ખેડૂત ખેતરમાં ખેતી કરે છે. ખેડૂત શું કરે છે? ખેતી કરે છે. અને ખેડૂતના સાધનો હળ અને દાતરડું છે. આ છે કુંભાર. કુંભાર માટલા બનાવે છે. માટીમાંથી માટલા, માટીના વાસણો વગેરે બનાવે છે. કુંભાર પાસે ચાકડો, માટી વગેરે વસ્તુ હોય છે. આમ કુંભાર શું કરે છે? માટીમાંથી વાસણો, માટલા અને રમકડાં બનાવે છે. અને કુંભારના સાધનોમાં ચાકડો, માટી અને લાકડીનો સમાવેશ થાય છે. આ છે મોચી. મોચી બૂટ ચંપલ સીવે છે. મોચી ચામડામાંથી જુદા જુદા બૂટ ચંપલ બનાવે છે. મોચી પાસે રાપી, પોલીસ, હથોડી, સોય, દોરો વગેરે વસ્તુઓ હોય છે. મોચી પાસે કઈ કઈ વસ્તુઓ હોય? રાપી, પોલીસ, હથોડી અને સોય, દોરો વગેરે વસ્તુઓ હોય. અને તે શું કરે છે? ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે. આ છે લુહાર. લુહાર લોઢું ઘસે છે. લુહાર પાસે એરણ, ઢમણ, કરવટ વગેરે વસ્તુઓ હોય છે. લુહાર લોઢું ગરમ કરીને તેમાંથી ઓજાર બનાવે છે. લુહાર લોઢું ગરમ કરીને તેમાંથી ઓજાર બનાવે છે. લુહાર પાસે એરણ, લુહાર લોઢું ગરમ કરીને તેમાંથી ઓજાર બનાવે છે. આ છે કડિયો. કડિયો મકાન બનાવે છે. કડિયા પાસે લેલું, ઓળંબો, તગાડું વગેરે વસ્તુઓ હોય છે. કડિયો ઈંટો ઉપર ઈંટો મૂકીને મોટા મોટા મકાનો બનાવે છે. કડિયો શું કરે છે? મકાન બનાવે છે. કડિયા પાસે કયા સાધનો હોય? લેલું, ઓળંબો, તગાડું વગેરે વસ્તુઓ હોય છે. આ છે શિક્ષક. શિક્ષક શું કરે છે? આપણને ભણાવે છે. શિક્ષક શું કરે છે? આપણને ભણાવે છે. શિક્ષક પાસે ચોપડી, દસ્તર અને ચોક વગેરે વસ્તુઓ હોય છે. શિક્ષક બાળકોને સારું જ્ઞાન આપે છે. શિક્ષક શું કરે છે? ભણાવવાનું કામ કરે છે. શિક્ષક પાસે ચોપડી, દસ્તર અને ચોક વગેરે સાધનો હોય છે. શિક્ષક બાળકોને સારું જ્ઞાન આપે છે. આ છે વાળંદ. વાળંદ વાળ કાપે છે. વાળંદ પાસે કાસ્કો, કાતર વગેરે વસ્તુ હોય છે. વાળંદ પાસે શું હોય છે? કાસ્કો અને કાતર હોય છે. વાળંદ ફુવાડો છાંટીને કાતર વડે વાળ કાપે છે. વાળંદ શું કરે? કાતર વડે વાળ કાપે છે. વાળંદ પાસે કાસ્કો અને કાતર સાધનો હોય છે. આ છે પોલીસ. પોલીસ દેશની સુરક્ષા માટે ઉપયોગી છે. પોલીસ આપણી અને આખા દેશની સુરક્ષા કરે છે. પોલીસ પાસે બંદૂક, પોલીસની ગાડી વગેરે વસ્તુઓ હોય છે. પોલીસ પાસે બંદૂક, પોલીસની ગાડી હોય છે. સુથાર. સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવે છે. સુથાર શું કરે છે? લાકડામાંથી ફર્નિચર બનાવે. સુથાર ટેબલ, ખુરશી વગેરે વસ્તુઓ બનાવે છે. સુથાર પાસે કડવટ, પક્કડ, રંઢો વગેરે વસ્તુઓ હોય છે. સુથાર શું કરે છે? લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેમ કે ટેબલ, ખુરશી, કબાટ, બારી, દરવાજા વગેરે બનાવે છે.
અને સુથાર પાસે કયા સાધનો હોય? કરવટ, પક્કર, રંડો વગેરે સાધનો હોય છે. આ છે દરજી. દરજી કપડાં સીવે છે. દરજી પાસે કાટર, સોય, સંચો, દોરો, મેજર ટેપ વગેરે વસ્તુઓ હોય છે. દરજી કાપડમાંથી લોકોને જુદા જુદા કપડાં સીવી આપે છે. દરજી શું કામ કરે? કપડાં સીવવાનું કામ કરે. દરજી પાસે કાટર, સોય, સંચો, દોરો, મેજર ટેપ વગેરે વસ્તુઓ હોય છે. આ છે પાયલોટ. પાયલોટ શું કરે છે? વિમાન ચલાવે છે. પાયલોટ શું કરે? વિમાન ચલાવે. પાયલોટ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યા પર સરળતાથી પહોંચાડે છે. આ છે ડૉક્ટર. ડૉક્ટર દર્દીને દવા આપીને સાજા કરે છે. ડૉક્ટર શું કરે છે? દર્દી એટલે કે બીમારને દવા આપે છે. ડૉક્ટર પાસે સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન, કાટર વગેરે વસ્તુઓ હોય છે. ડૉક્ટર શું કરે? દર્દીને દવા આપે. અને ડૉક્ટર પાસે સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન અને કાટર વગેરે વસ્તુઓ હોય છે. પહેલું શું થાય? ચિત્રોને ઉદાહરણ મુજબ નંબર આપ. અહીં પહેલું શું હોય છે? કાપડ. કાપડને મેજર ટેપથી કાપે તેને 2 નંબર. ત્યારબાદ એને કાપે તો 3 નંબર અને સીવે તેને 4 નંબર આપીશું. હવે છોકરીએ જ કપડાં પહેર્યા છે એને 1 નંબર. હવે તે ગંદા થઈ ગયા તેને 2 નંબર. ત્યારબાદ એને ધોવું પડે તો 3 નંબર અને ધોઈને સૂકવવું પડે તેને આપણે 4 નંબર આપીશું. આમ છોકરીના કપડાં પહેરેલા છે તે કેવા થઈ ગયા? ગંદા થઈ ગયા. ગંદા કપડાંને શું કરવું પડે? ધોવું પડે અને ધોયા બાદ તેને સૂકવવું પડે. હવે આપણે લાકડાની ગાડી બનાવી છે તો સૌપ્રથમ આપણને શું જોઈશે? લાકડું જોઈશે. લાકડાને કરવટ વડે કાપવું પડે ને 2 નંબર આપીશું. ત્યારબાદ તેને સમારકામ કરીશું 3 નંબર અને ગાડી તૈયાર તેને આપણે 4 નંબર આપી દઈશું. આમ લાકડું લાવવું પડે, તેને એને કરવટ વડે કાપવું પડે, ત્યારબાદ તેને સમારકામ કરવું પડે અને ગાડી તૈયાર તે 4 નંબર. હવે માટીમાંથી આપણે માટલા બનાવવાના છે તો સૌપ્રથમ માટી લાવવી પડે. ત્યારબાદ માટીને ગૂંથવી પડે 2 નંબર. ત્યારબાદ તેને ચાકડા પર ઘડવી પડે અને ત્યારબાદ આપણા માટલા તૈયાર તેને 4 નંબર આપીશું. આ માટી લાવવી, તેને ગૂંથવી, ત્યારબાદ ચાકડા પર માટલા ઘડવા અને માટલા તૈયાર તે 4 નંબર આવશે. સાંભળો અને ખોટું હોય તો નાક પકડો અને સાચું હોય તો કાન પકડો. હવે સુતારે ખુરશી સીવી દીધી. આ વાક્ય કેવું છે? સાચું છે કે ખોટું? ખોટું છે. તેથી આપણે શું પકડીશું? નાક પકડીશું. દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો. આ વાક્ય પણ ખોટું છે તેથી આપણે નાક પકડીશું. વણકરે બિલાડીને કાપડ મળી આપ્યું. આ વાક્ય સાચું છે તેથી આપણે શું પકડીશું? કાન પકડીશું. મોચીભાઈ ચંપલ સીવી આપે. આ વાક્ય સાચું છે તેથી આપણે કાન પકડીશું. આમ સાચું વાક્ય હોય તો કાન અને ખોટું હોય તો નાક પકડવાનું રહેશે. પિંજાડો માટી ગુંદીને માટલા બનાવે. આ વાક્ય ખોટું છે તેથી શું પકડવાનું? નાક. ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા. આ વાક્ય ખરું છે તેથી કાન પકડવાનું રહેશે. બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો. આ વાક્ય સાચું કે ખોટું? ખોટું તેથી નાક પકડો. કુંભાર માટીના વાસણ બનાવે. આ વાક્ય સાચું છે તેથી આપણે કાન પકડીશું. બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ઉપડી. સાચું વાક્ય તો આપણે કાન પકડીશું. આમ જ્યાં ખરું હોય ત્યાં કાન પકડવાનું અને ખોટું હોય ત્યાં નાક પકડવાનું. બિલ્લી માસીને આવું કોણ કહી શકે છે તે લખો. લો આ સિવાય ગયું તમારું ફ્રોક. હવે કોણ ફ્રોક સીવે? દરજી. તો બિલ્લી માસીને કોણે કહ્યું હશે? દરજીએ. લાવો 5 રૂપિયા, લો આ તમારો ઘડો. હવે માટીનો ઘડો કોણ બનાવે? કુંભાર. તેથી જવાબ આવશે કુંભાર. આ ચમકતા ચંપલ લઈ લો. ચંપલ કોણ સીવે? મોચી. આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. ઇસ્ત્રી કોણ કરે? ધોબી. લો આ સિવાય ગયું તમારું ફ્રોક. દરજી. લાવો 5 રૂપિયા, લો આ તમારો ઘડો. કુંભાર.
આ ચમકતા ચંપલ લઈ લો મોચી, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક ધોબી. પીંજાઈ ગયો કપાસ, લો આ ઢોળો દોરો ઢગલો, આ કોણ બોલશે? પિંજારો. ગાડી સારી લાકડાની બનાવી છે, 500 રૂપિયાની થશે, આ કોણ બોલે? સુથાર. આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે, ખેડૂત. આમ આ વાક્ય જે બોલે તે વ્યવસાયિકનું નામ લખવાનું રહેશે. આભાર.